મફુજી આ મફુજી આદેવન હા કોણ છે? હું શું હું બાજાઓ શું છે હરીભાઈ વડી? મફુજી હા ખરેખર તમે ખોટા છો ને તમારા વિચારો ખોટા છે. ધક્કાને કીધું હું કહું છું એ રીતના પેલા કાકા ભત્રીજાએ મને હોમીથી ના પાડી કે હરીભાઈ તમારે અમારા અંગાત નહીં આપવું, અમારા લીધે તમને કોઈ તકલીફ ના થવી જોઈએ. એવું કીધું એમ? ઓવે એટલે કશો વાંધો નહીં, વભળો મારી વાત કે ભલે મારા વિચારો ખોટા પાડ્યા પણ આ તો મારી જે ફરજમાં આવતું હતું ને ઈ મેં તમને કીધું. આ વાત તમારી સાચી છે. પછી તો હું હોમીથી જતો હતો કે ના ભાઈ મારા આબુ છે, પણ એના મોઢે એક જ સવાલ હતો ના એટલે ના, મને ના લઈ ગયા. એવું છે? તો આ તો કેવું છે હરીભાઈ ખબર છે હા. કે મને નથી ખબર કે કાકો ભત્રીજો આટલા બધા શરીફ થઈ ગયા છે. અંજાન હતો હું એટલે. મફુજી હા. શરીફ નતા તાણે પણ એ મેં સુધારી દીધા. એવી રીતના ઓવે એટલે કોઈ લાપડ દાપડ તમે કરી હતી? ના ના પ્રેમથી સમજાયા. એવું છે? ઓવે આજે કશો વાંધો નહીં, તમે તાર રાગે પડી રહો, હું ના જેવું હરથી હારું. સારું. અને મફુજી હા. આ બધા ખોટા વિચારો મગજમાંથી કાઢી નાખો. ના ના કાઢી નાખે પણ ઓભળો મારી વાત કે મારે પેલો દાખલો કેવો છે કે હીરો સાબિત ના થાય ચિયો કે દોત પડે કૂતરાના થોબડું તૂટે ગધાડાનું. એ વસ્તુ બની છેલ્લે ના રહેવી જોઈએ. એવું કોઈ નહીં થાય, ચિંતા ના કરો. હા એમ. હો હા હા તો રાગે પડી રહો તમે તાર. હા. હો? કાકા હમ. ખરેખર ગામમાં તમે કોક દાડો ઊંધું કરાવશો ને તાણી જપશો. કેમ ભાઈ હા શું કરવા પણ? તમે ઊંધું કરાવશો તાણી જપશો એમ તો કહું છું. વાત સાચી છે પણ અમે શું ઊંધું કરાવે ભેડા શકો હડો. આ પેલોનો ટેમ્પો તમે ચમ હોય ઉભો રહેવા દો એમ કહો પેલા. તેમ તે શું છે એ આપણે રોજ વગર ઉભો રાખી છે, શું હતો છે કો હડો. હા એટલે તો કહું છું કે કોક દાડો ઊંધું થાય ને તાણી તમને ખબર પડશે. પણ હું એમ નહીં કહેતો, એના છે ને કાયમથી ટેમ્પો મિલી હતી તો હજી ઊંધું થવાનું છે કો હડો. હા કાયમથી ટેમ્પો મેલે છે એટલે કોક દાડો તમારે હવે રહેવું ભારે પડી જાય. એ બાસ્કુજી તમે ગોળ ગોળ વાત કરશો ને એ મને ચોખવટ કરીને કહો વાતમાં શું છે. હવે તમને ખબર તો છે કે કેટલા ઊંધા છે તમને નહીં ખબર? જા તો છે પણ એ તો હવે મારી નજરે નહીં થયા કોઈ દાડો. ઘૂમતા કા ખાલી હું સાયકલ લઈને આવતો તો ને મારે ચેન ઉતરી ગયું તે ને ઓવે. તે ટેમ્પો લઈને આયા તે ચેડે વાલન મારવા માંડ્યા. હું ના ખસ્યો ને તે ઉતરીને મને બે થાપો છોડી લ્યો. એવું એમ? હા એ તો હરીજી આવી જાય તે બીએન દોડી ઉડ્યા. હવે મારે તો ભણો બાસ્કુજી એમાં વોક છે ને તમારો કેવડા. ચલ કેવી રીતનો મારો વાત? એને વરણ મારતા હોય તો રીતસર તમારે ખસી જવું પડે, તમને કહું હું. હા તે રોડ કોઈનો ખરીદેલો છે? ખરીદેલાની વાત નહીં, તમારે ખસી જવું પડે. કદાચ ટેમ્પો અડી જાય તો વાગે નહીં તમને. હા એટલે એને તમારા વાસા આગળ પટ્ટીઓ બાંધી છે એમ ને? બાકીઓ નહીં પહોંચી હવે હું બાસ્કુજી જગા. એ તો તમારા પગમ કોક દાડો આવશે ને ભૂમતા કાકા હે. એટલે તમને ખબર પડશે એ તો હવે. હવે જો બાસ્કુજી સુખા શબ્દમાં તમને કહું છું, મારા પગમાં આવશે ને એ દાડ થઈ ના પડે, બરાબર છે? અને તમને ખબર છે કે હું જેવો તેવો નહીં, તમને ખબર છે ને? એટલે શું કરશો તમે? એટલે ઓળખો જ છો ને મને. અરે તમારા હવે રહેવું કાઠું પડી જાય ભૂમતા કાકા. મને એના જે દાડે હોમાં પડશે ને એ દાડે એના છે ને એ અને એનો ટેમ્પો આ ગામમાં જોવા નહીં મળે. ભૂમતા કાકા હીરા તો જોવા મળશે પણ તમે જોવા નહીં મળો મને એવું લાગે છે. કેમ હા શું કરવા નહીં મળે? અને કદાચ આ તો ટેમ્પો ઉભો રહેશે કોક છોકરું આડું ઉડ્યું અને એક્સિડન્ટ થયો તો એ જવાબદારી કની રહે કો? એ મારી ત્યાંથી રહેતી છે વાત કરો છો જગા તમે આવી ગયા છો અરે, ત્યારે માં. તમારા ઘર આગળ ઉભો રહેશે એટલે તમારી જવાબદારી રહે. એ મારો છે રોડ જગા વાત કરો છો જી. અરે વાગણું તો તમારું છે કે? બાસ્કુજી મારે તમારી કોઈ વાત વાપરવી નહીં. વાગતું આખું મારા ઘેર આવશે ને એ દાડે ખબર પડશે મને, બરાબર છે? અને એ દાડે હું જાજુ અને હું એમને હવે જાગવાની નહીં, આમને તમને કીધું. એવું છે એમ? આવી ગયા છો હારું હેડો તાર પગમાં આવે એટલે ભોગવજો તારે. તો ભાઈ ક્યાંની વાત કરો છો જગા ઉજા આયા છો. એ કાકાજી હા ચમ આવડી ઊંધાયા કર્યા છે? અલે હરીભા મેં ઊંધાયા નહીં કર્યા, આ ઊંધાયા ટ્રેક્ટર વાળે કર્યા છે. અરે પણ ટ્રેક્ટર વાળાને કેવું તું કે ભાઈ ઈટો ગોઠવીને મેલ, આવી જ હેન્ડલિંગ થોડું કરાય. અલે પણ મને આવતે આવતે હેન્ડોલિંગ કરીને જતો રહ્યો. અરે આ ડબલ મથવાનું થાય હવે. એ તો મથો હેડો હવે. તમે ચોકડી ગયા હતા? હું તો ગામમાં જ હતો અને ચોય વર્ધી નહીં જવાનું આજ. ના હરીભા હમું નીકળવું પડે આજ, અરે એટલે આજ તો ગાડી નહીં કાઢવી. કોણ આવ્યો? તાર કાચી નો છે લે. હા બોલ. અત્યારે આવે છે? હા તે આવી જા, બસમાં બેસી જા. એટલે હું લેવા આવું પણ મારા જોડે ચો સાધન છે? હા ટેમ્પો લઈને આવું એમ? તારે મગજ છે કે નહીં? આવડો મોટો ટેમ્પો લઈને હું દૂધના કેન બધા ઉતારીને તને લેવા આવું એમ?
અરે હું શું કઉ છું, તારે એકલી આવવાનું છે, બસમાં આવતી રાખી એવું છે એમ. હારું હેડ, હું ભત્રીજાને વાત કરું. ઓલ્યા પૈસા ફોન મેલકી હું વાત કરું છું એને. હા. તાર કાચીને આવવાનું છે તો કોઈ ગાડી કરી આલવી પડશે. કેમ બધી બસો અને બધી ગાડીઓ પ્રાઇવેટ બધું બંધ થઈ ગયું? એવું નહીં ભત્રીજા, એ કહે કે હું એકલી ચાણી આવું, તમે એક કામ કરો, ગાડી લઈને મને લેવા આવો. લેવાય ગાડી લઈને જવાનું, લેવાય ગાડી લઈને જવાનું. લે ભત્રીજા, એનું એક કારણ છે. અત્યારે એને મને કીધું કે હું બસમાં આવતી રોત, પણ મારા અંગાત 2 બોરીઓ ઘઉં છે, એટલે આપણે ગાડી લઈને જવું પડે. જબ્બર મગજ દોડાવી માર કાચીએ. પેલી વખતે બાજરી કરી પછી ઈકન ગાડી લઈને લેવા જા ને તે આપણું બસકું હતું ખાલી. શું કાકા, શું વાતો કરી રહ્યા છો બે જણા? આ તો એને કાચીને લેવા જવાનું છે, ગાડી લઈને તે કહેતો હતો એને. એમ ઓય ઘૂમતા કાકા દોડા કરીને બકાવે છે. આગે લે કે બાજરી લાવવાની છે અને ગાડી લઈને આ બધા ક્યાં ઉતારે, ગાડી લઈને લેવા જા ને તે આવડું કટું હવે બાજરીનું 2 દાડા દયણું નતું થયું. મારી વાત સાંભળ્યો, આ લેવાનું ને મિલવાનું દવા છે ને પહેલે એ વખત હોય, હવે તો ના હોય યાર. આથે આવી રસું હતો છે. કાકો હદત પાડે છે. અરે એવું નહીં ભૂમતા કાકા. આ મારે જો અમે પાડે છે હાને. ઘૂમતા કાકા તમે ગમે તે કહો ને તો વળીને લેવા જવાની વાત આવીને પી રહે ગાડી લઈને. ના ના અને ભૂમતા કાકા આમાં શું છે ખબર છે, હવે 2 બોરીઓ ઘઉં અહીંયાથી લઈને આવવાનું છે. હવે માથે ઉપાડીને આવી કે ન્યાય તો આ મૂર્ખાને ખબર નહીં પડતી. એ કાકા મારી વાત સાંભળો, આ બાજરી નહીં વવરાતી અને પેલી બિયારણ ની ઠેલીઓ આવડી આવે છે, એવી ઠેલીઓ હશે નહીં તો મારા કાચી 2 બોરીઓ ક્યાંથી હશે? અલ્યા ભત્રીજા, એને મારા ગળાની છોગન ખાધી છે, એ તો ખોટા ના ખાય કે. હા તો એ તો હવે ઠેલીઓ હોય એટલે પછી હાથ જ કહેવાય કે ખોટા ખાચા શું ફરક પડે પછી. મારી વાત સાંભળો, ગાડી કરવાની કોઈ જરૂર નહીં, બરાબર છે? રિક્ષા કરી દો આપણે. ભૂમતા કાકા રિક્ષા મજા ના આવે ને. હા શરમ આવે ઘૂમતા કાકા રિક્ષામાં તો. એટલે ભત્રીજા એકર મારી ઇજ્જત છે ને, ઇજ્જત ફેલ થાય કે આવડી મોટી ગાડીનો માલિક રિક્ષામાં આવ્યો. વાત કરે. હા આવડી મોટી ગાડીનો માલિક મહિને ઘેર ખાવાય રાખતો નહીં, હપ્તો ભરાશે. હવે હું તમને એક વાત કહેવા આવ્યો છું, પણ હવે છે ને તમારી વાત જ પટાય એમ નહીં. શું કરવાનું કહો હડો. ભૂમતા કાકા શું વાત છે તો? હવે હું શું કહું છું, બાસ્કુજી ને તમારે શું માથાકૂટ થઈ હતી? વાસ્કુજીએ ફૂમતા કાકા હેજી વેજી લડવા હતા, હોય આડી સાયકલ ઉભી રાખેલી અને રમણ ભમણ બોલવા માંડ્યા કે તમારા બાપનો રસ્તો ચો છે અને ઉભી રાખ્યો અને નહીં લેવી ને. ભૂમતા કાકા બાસ્કુજીને ઓખું મારી ભાગડી હમું ના જોયું એને, અને ડાયરેક્ટ મને બોલ્યા એટલે પછી 2 શબ્દ બોલવા તો પડે કે અમારે. એટલે મને એનો અત્યારે મારા ઘેર કહેવા આવ્યો હતો, મને કે તમારી એ કે કારણ કે ટેમ્પો ઉભો રાખી હતી, પણ કે કોક દાડો કે તમને હેરા નડશી. કીધું ભાઈ વાત સાચી છે, પણ હેરા છે ને ટેમ્પો લાયા ની તારનો વખત ટેમ્પો ઉભો રાખી હતી અને આજ દાડા સુધી મને નહીં નડ્યા. તો હવે ચોથી નડશી કહો હડો. નડ્યા કોઈ દાડો તમને નડ્યા નહીં નડ્યા. ફૂમતા કાકા બાસ્કુ રહ્યો ને બાસ્કુ એવો ઓછો નહીં. ઓછો નહીં. આપણે સંબંધ હારો છે ને એ ફાઈટ પડાવવા માંગે છે. હાથ પડાવવા માંગે છે. મારા માટે તમે 2 જણા છે ને ભગવાન જેવા માણસો તમને કહું. અરે આ ગાડી પડી હશે અડધી રાતે તમને કોઈ આગા પાછું થયું કદાચ તમે મરવા પડ્યા તો હારી ગાડી કોમ આવશે. ના 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 તાણી ભૂમતા કાકા જરૂર પડે ને તો યાદ કરજો ખાલી. પડે હાલ પડે કઈ ના બતાવાય, કરીને બતાવશે. બતાવાય. અને ભાઈ મેં આને કીધું તું, મેં કીધું જુઓ એને વરણ મારતા હોય ને તો ખસી જવું પડે આપણે યાર. અડી જાય ટેમ્પુ ના અડે. એમ નહીં ફૂમતા કાકા તમારી ઉંમર કેટલી થઈ? 70-80 વર્ષ થવા આયા કે ના આયા? 70-80. બરોબર. હવે તમે કદાચ થઈ રાતે હાથ અડી જો તો ગમે તે તકલીફ થઈ ગઈ, હવે ગામમાં ગાડી હોકતે તમે જતા રહો અને આ ગાડી ફટ લઈને તમે ટવકો પાડો કે ભત્રીજા આવજે, તરત આ ગાડી હોય કણ કેબિનમાં બેહારી સીધા દવાખાને. ના ના હાચું હાચું તાણી હાચું હાચું. લો ભૂમતા કાકા અમે હેડાવો. હેડો હેડો તો મેં આની વાત કોઈ મગજમાં લીધી નથી, બરાબર છે? લઈ લેવાની અને હજુ તો કેટલાય કેવા આવશે. ના ના હાચું. અમારા વિરોધી જ છે તમને કહું, અમારા ને તમારા આખા ગામમાં વિરોધી હોય ને તો તમારા ને અમારા. ના ના હાચું તાણી. હાચું. હું ભાઈ ઓળખું છું, માણસો ક્યાં નહીં ઓળખું. હા ભૂમતા કાકા ભાઈ ઊંચાર છે, આપણે કહેવાની જરૂર ના પડે. ત્યાંની પછી અને આપણે મારી વાત લલગન ટાઈમ 2 જણા હાડો કાઢો હવે. હા ને ભૂમતા કાકા હે. નરવા પડો ચા પાણી કરવા આવજો, અને કાચીને હું લઈને આવું ને હા. એટલે ચા પાણી કરવા આવજો. ચપ્પુ હાલે હાડો અહીંયા નહીં કરો. ઉકાળી ચા પીવા આવજો, ઉકાળી દૂધ વગર. ચાલે તો જે છે તાણી. હા, દૂધનું નહીં તો નહીં. અને આપણા ઘર જે હોય એનું મેણું ના હોય. ત્યાંની પછી એવી છે જ કી. લેડ ભૂમતા કાકા આવજો. હા ભત્રીજા, હું શું કહું છું, તું ગમે એની મને ગાડી કરી આલ, એટલે હાલ ના હાલ આપણે થઈએ. હવે કાકા કદી ગાડી હવે 1000-1200 રૂપિયા ભાડું લે ગાડીએ વાળા. ભત્રીજા હો 1500 રૂપિયા લેતા ભાઈ, મને ગાડી કરી આલ, મારે તાર કાચીને લેવા જવું પડશે. માતાની શોખીન ગાડી તો હું કરી લ્યો બરોબર, પણ હલકાર દો બોરિયામાં ભલે વાર નહીં હોય ને દોણા ઓછા હશે ને
તો પછી એમને એમ વળતી ગાડી કર્યો હું. અરે નહીં હોય હા. મારા પર વિશ્વાસ નહીં અમૃતોય નહીં. આ તો શિખર ચિયા ઘરની રી લઈને ફરે મારા પર. હું કહું કાકા હા દીપેની ગાડી કરશે. હરીભાઈ ની હા એની ગાડી તો આમ તો ના લઈ જાવ તો ના ચાલે. કાકા હરીભાઈની ગાડી એક વખત વર્ધીમાં લઈ દો નહીં તો થોડો આપણા ઉપર વિશ્વાસ બેસી જાય. સમજતા કેમ નહીં? હા એ વાત સાચી. 1200 રૂપિયા અહીંયા આલવા છે. આ તો ઈયન ગાડી લઈ રહ્યો. હા બરોબર છે. બાપુ, એટલે તમે બે જણાને આખા ગામના રસ્તા વેચાતા રાખ્યા છે? એટલે શું રાખવા દે એમ છો મય નાખવા છે. મારવા હોય તો બધું ટર્બો લઈને આવો, સાયકલ કોમ નહીં આવે. તો પછી તમારી સાઈડમાં હેડો કે હા તમારી સાઈડમાં હેડો, વચ્ચે શું કેમ હેડો આ બાજુ? હવે બાસ્કુજી આ ગોમ છે, હાઈવે નહીં હોય, તમારી ને અમારી સાઈડ ના હોય. ચમ ના હોય? ગામડાની પબ્લિક તો અમે હેડે ને વચ્ચે હેડે. ઓહો, હા અને માપે રહો ને તો સારું મજા આવશે. માપે તો તમે રહો, અમારે રહેવાની જરૂર નહીં. એ આ પંખા વગરની સાયકલ લઈને ફરો છો નહીં એ નહીં ફરી કો પછી. ચમ કોણ કાઢી મેલ છે? પણ ગામમાંથી કહેજો. હા કોણ કાઢી મેલ છે? બાસ્કુજી એવું નહીં. પછી આવું કાકો ભત્રીજો છે નેટ હમણાં ઊંઝા છે ખોટા હુકા જગાડો છો. એટલે કાકો ભત્રીજો છે, કોઈ મોટી ટોપ શી કહેજો. હવે આ બાસ્કુજી બસ માપમાં રહો, મેં ના કીધું. આટલા હું કરી લ્યો તમે એમ કહેજો. મારી વાત આપણો તે દાડ હરીભાઈ ઉપરાળ લીધું નહીં એટલે પાવર ના કરો. ઘડીએ ઘડીએ કોઈ ઉપરાળ લેવા નહીં આવે. હા, અને હરીભાઈ મારી વાત આપણો બીજી કે આ રસ્તો રહ્યો નહીં ગોમનો છે, આ રોડ રહ્યો નહીં ગોમનો છે, કોઈના બાપનો નહીં. હા, તે મેં તો વેસાતો રાખ્યો તો વેસાતો તમે રાખ્યો છે. અમે નહીં રાખ્યો વેસાતો. ફૂમતા કાકા ઘેર દઈને ચો કહેવાને આવતું હતું કે વચ્ચે ચમ ગાડી મિલવા દો છો ને તમને એક દાડો નડશી નોમ કરશી ને તેમ કરશી. હા, એ તો ચો મેં ખોટું કીધું છે. હા શું હતું એ કીધું છે. હા શું કીધું એમ ને. હા શું જ કીધું છે? ચો તમારી જગ્યા છે એની. હવે દો બાસ્કુજી જાદુ નહીં કહેતો પણ માતાની છોકરા કંટાળો આવ્યો નહીં તો પછી ટેમ્પો છે અમારી જોડે. એટલે શું કરશો તમે? હા શું કરશો તમે? બધું થાય. આ સાયકલ ને પાપડ થઈને પડી છે. અરે એનો તમે વાયર એના તોડી કહો. વાયર નહીં બાસ્કઈ પગે હાથા નહીં રહી. હવે તમે જો મારે તમારા હંગાત માથાકૂટ નહીં કરવી. હું નરવો નહીં તમારે જેવો. આ તો હાડો નરવા તો અમે નહીં તમે બે નરવા જ છો ગામમાં. અને તમે હાથા નહીં રહો. સાજા તો તમે નહીં રહો. બાસ્કો હજી કહું છું પાવર ઓછો કરો. હરીભાઈ ને ભાડે ને કૂદશો નહીં તમે. અમે હો ગમે એને ભાળીને કૂદતા. એમ નહીં ગામમાં પાસે ઘેર ઘેર વિરોધ ના હારો એમ કઉ છું. કેમ? ના હારો. એટલે ઘેર ઘેર વિરોધ તો તમે કરો છો. હા એટલે અમારે ના હારો કે તમારે ના હારો એમ અમે કહું છું. ગામમાં બીજી જગ્યાએ ચોકણ વિરોધ કર્યો કેજે. હા ગામમાં બીજી જગ્યાએ ચોકણ વિરોધ કર્યો. એટલે હવે છે ને આ મગજના તાર્યા ને કંટ્રોલમાં નહીં રહ્યા પાછા એમ. જવા દે. ચમ એટલે શું કરીએ તું? હા? શું ઓય. કરીએ? અ બાસ્કુ તું સાયકલ જવા દેજે તાર હેઠ ઉપર હોય હેઠ. અમે મારા ટાઈમ નહીં. હા તું જાન ભાઈ. આ મારા વડિયા કેવા કેવા પાવર કરે છે હવે તો. કાકા હા આ તો કા આ પંખા વગરની સાયકલ લઈને હાર્યા ફરે છે આમ પાવર કેટલો કરે એમ કહું છું. સાયકલ હાથે કરીને એને આપવા દીધી તો એકણ. મને ખબર છે ભત્રીજા હાથે કરીને આબાડી દીધી ને એને ઠોકારવી હતી સાયકલ. પણ વાપર હાલ શાંતિ રાખ. હાલ એકનું પૂરું થવા દે પછી બીજાનો વારો લે. 3 જણા કાકા 3 જણા જે મગજમાં છે ને ઈયન તો નહીં મેળવા. એ લખાઈ ગયા તું હેડ હાલ. એ ભાઈ આવો ખાવા ખાવા નાસ્તો કરવા બેસી ગયા છો. આવો ખાવું હોય તો ના ના ખાઈ લો. ના ખો ખો તમે તાર. લૂંટમાં જઈને આવ્યા ઓય હા ઓય અને પેલો આ તો આયો તો હરીભા આયો તો અને આજે મોસો વચ્ચો વટ ઢાળી બેઠો હતો પણ અમે વાડીમાં દબાઈને ગાડી લીધી કોટમ રહી. આ બધી ભૂલ તમારી છે. અલા મેં તમને કીધું તું કે મને તમારા હંગાત લઈ જાઓ. પેલાને હું 5 મિનિટમાં સીધો કરી નાખ્યો પણ તમે મને હંગાત ના લઈ ગયા. હવે હરીભાઈ બધી વાત સાચી પણ પછી અમે વિચાર્યું કે તમે હાથના છૂટા છો સોરતે વાર કરતા નહીં ભરભારું ગોમ કહેવાય. એ બધું કોઈ વિચારવાનું ના હોય. ગાડી હધેર સળગી આવી હતી કે અમારે તો કેન મોય ભર્યો હોય એટલે નકર તો પછી તમારે મને લઈ જવાનો હતો. મને અમે હવારની હાથમાં ખાઈને આવતી હતી આજ. અરે બે તો બધો ઓળ થાય પણ હાલ અમે થોડા કોમથી આવ્યા છે. કેમ શું કોમ છે કો? આ ગાડી લઈ જાવી છે. ગાડી જો કે લઈ જાવી છે મારા હારે. ઓ તમારે હારે જ આવું છે એમ? ઓય એટલે વર્ધી હાલવા આવ્યા છો એમ કાકી? હા એ વર્ધી તો ઉભા હું ખેગાજી પૂછી જવું ચાલ એને વર્ધી ના લીધી હોય તો હો. ખેગાર એ ખેગાર એ વાય ખાવું કાકી? ના ભાઈ ખો તમે તાર.
શું હતું હરીબા? આજ જો વર્ધીમ જવાનું છે તમારે ના નહીં જવાનું એમ ને ના શું હતું? હા તો ભૂપતજી વર્ધી હાલવા આવ્યા છે એને હારે જવાનું છે હરીભાઈ વર્દી નહીં લેવી. કેમ નહીં લેવી ના મારી ઈચ્છા નહીં આજ. એટલે ખેગારજી કોઈ જાદુ લાવવાનું નહીં અમારે વન કાચી છે અને 2 બોરીઓ ઘઉં છે ના ના હરીબા વર્દી નહીં લેવી. એ ભૂપતજી હા તમારે ઘઉં તમારા હારે થી આવ્યું છે ઓય જબર કહેવાય હો હરીભા હા કશું જબર ના કહેવાય. ચમ ભાઈ બધા બનાવવાના ધંધા છે. પેલી વખતે કે બાજરી છે અને ગાડી લઈને લેવા જાય ને તે આવડા બસકો એવું નહીં હરીભાઈ આ તો બસમાં આવતા જોર આવે છે એટલે બીજું કોઈ નહીં. સ્પેશિયલ મેળવા જવાનું આ સ્પેશિયલ લેવા જવાનું એમ હા. જાવું પડે ભાઈ હરીબા હા હું ઊંઝો ઘરમાં હો. ખેગારજી આ વર્ધીમ જવાનું છે હોજે એટલે હરીબા અત્યારે हाँ? અત્યારે ઓય વર્દી નહીં લેવી. પણ ચમ નહીં લેવી ઈ તો કહો અલે હરીબા મારી તબિયત ઠીક નહીં આજ. તબિયત ઠીક નહીં એમ હવે હરીબા વભળો મારી વાત. હા. ખ્યાગર કાકો હો ઘેર આરામ કરતા અને તમે હેડો તે હું ફોન કરી દેવું તે રોટલા આપણે કણ ખાઓ. અલ્યા ના ભાઈ રોટલા નહીં ખાવા હો ખેગારજી એક કામ કરો ગાડીની ચાવી લાવો હું જતા હું વર્ધીમ હેડો હરીબા ચાવી નહીં મળે. ચમ ચાવી નહીં મળે. તમારે ત્યાં વર્ધીમ જવું નહીં. અલ્યા ભાઈ પૈસા આવે છે ચમ વર્ધીમ ના જવાય કેજો મન એ તો પૈસા આવશે બીજી હા બીજી વર્ધીમ થી આવશે. ઓ ખેગારજી ઉભા રહો. તમને મન લાગે ભાડાનું પેટમાં દુખે છે હે ભાઈ ભાડું કેટલું આલશો તમે કેટલું લેવો કહો? 1200 રૂપિયા 1500 આલશું ભાઈ. લ્યો હવે કોઈ કેવું છે હરીભાઈ ભાડાનું પેટમાં નહીં દુખતું મન. તો શું પેટમાં દુખે છે તમને મારે વાયની વર્તી નહીં લેવી. પણ કેમ ના હરીબા હા ખ્યાગર કાકા મારી વાત સાંભળો. આપણે જે માથાકૂટ થઈ હતી એ 2 હાથ જોડીને અમે સીધા રાતે માફી માંગી અને હાલે હું તમારી જોડે માફી માંગુ છું. તો અમારે ગાડી લઈ જ આવી હોય ને તો અમારી ગાડી છે બરોબર, પણ અમારે કેન ઉતારવાના બધા કઠલા કોણ કરે એટલે કીધું ગમે એવી તો આપણે ગાડી ગોમની છે. ગામમાં ઘણી ગાડીઓ છે જા. ખેગાર ભાઈ મારી વાત ઈયાનાથી ભૂલ થઈ હતી ઈયાને માફી માંગી એટલે હવે આપણે જાદુ કરવાનું હોય ગોમ ગોમમાં વિરોધ ના બોધાય હવે હરીભાઈ તમને એક વાત કહું. હા હવે માણસ માફી માંગે ને તો માફ કરાય, પણ ગીરગીટ માફી માંગે તો માફ ના કરાય. કેમ કે સમય આવે એટલે હીરો એનો કલર બદલે. ભૂપતજી માફી માંગજો ભાઈ મનાય અરે ખ્યાગારજી અમારી ભૂલ થઈ ગઈ ભાઈ. વર્ધીમ નહીં આવું. ખેગાર આ ગાડી નહીં આવે મારી. ઓભણ ગાડી તો વર્ધીમાં જ આહે ખેગાર આપણે આવી નાની નાની વાતોમાં વિરોધ બોધીને બેસી રહ્યો તો ગાડી આપણે ધંધો કરવા માટે લાયા છે કોઈ પડી રાખવા માટે નહીં લાયા. આખા ગામમાં વિરોધ કરી નાખશો તો ધંધો કોણ કરશે ગામમાં કોઈનાથી વિરોધ નહીં મારો. આ બે સિવાય એ ખેગાર કીધું તો ખરા તમે કે વિરોધ ના રખાય રાખો. આખી જિંદગી વિરોધ રાખ્યો એનથી. આખી જિંદગી વિરોધ રાખશે ને? હા. તો આ ગાડી વર્ધીમાં જ આહે આ ગાડી તાર એકલાની નહીં ગાડીમાં મારો ભાગ છે એ ભાગ છે પણ ગાડી વર્ધીમ નહીં જાય હો. આ તમે છેલ્લી વાર કીધું. એટલે ખેગાર મારું મન તું નહીં રાખી એમ ના આ વાતમાં મન નહીં રહે. એ હરીબા મારી વાત સાંભળો. તમે અંદર લડશો નહીં. અરે પણ મન તો નહીં આવ્યો અરે ખ્યાગર કાકાનો ભાગ છે ને તમારો ભાગ છે અને ઈયન રી નહીં દાતી તો પછી હો રહી અમે ગમે તે ગાડી બીજી કરી દે. આ તો અમારે એવું હતું કે પાડોશી 5 રૂપિયા કમાય તો સારું. તમારા પૈસા અમારે નહીં કમાવા. આજો આ આયા ગોમનું વિચાર નથી તને કોઈ લગીને મગજમાં ચાલ્યા અરે તમે અંદર ના બગાડો. હરીભાઈ શાંતિ રાખો તમે. બે દોડો થાય છે અમે બીજી ગાડી લઈ જા. લઈ જાઓ ગામમાં ઘણી સીધો. એ હા ખ્યાગારજી. જા બોલ્યા આગળ ઘરમાં જા હરીબા તમે ના બોલો. એટલે મારું મન નહીં રાખતો લખી દે અરે એ તો હોય ઈયન થોડી રી તો હોય કે ના હોય તાણે. હા રી હોય નહીં તમારો સ્વભાવ થોડો એવો છે ને તો તમે બોલશો ને ઈ તો પણ હવે તમે માફી માંગી એટલે બધું પટી ગયું અરે બધા તમારે જેટલા સમજણા ના હોય કે હા તાણે બધા લોકો તમારે બોલ સમજતા હોય તો આ વિરોધ રે ના રે લે હડો મે હાડા હો અને હું શું કહું છું કે ખ્યાગારજી કશું ના બોલતા હો. હારું હો તમે ના બગાડો અંદર. તાણે ભલે તમે મોટા છો એને તમારું મન નહીં રાખ્યું પણ ના બોલતા ને નોમ અમારું આવશે હા. તાણ હું કેવું ના, લ્યો ના, કાકા ઈયને દુઃખ તો થાય કે ભાઈ અમુક તો અને ગાડી ભાગવી દે એટલે દુઃખ થાય ને આમ કશું નહીં એમ. એવું નહીં પત્રીદા હાલ આપણે બેન ગાડી છે અને તું મને કોક બોલો તો મને રીતો ચડે હા એ તો છે જ ને કાકા. કેમ કે હું મોટો છું હા એટલે હરીભાઈ શું કીધું હો અમે તમે બગાડતા નહીં હો સારું. ક્યાં કાઢી આપણે મગજ ના તો બોલી ગયા આપણા મોટા બોલાય નહીં આમ સમજી તો અમે હવે ગમે તે ગામમાંથી પેલા કાલજી ને ગમે તેની ગાડી હા લઈ એ તો મળી રહે ગાડી હો? લે હરીભાઈ આવજો સારું કાકા હા વર્ધીનું હરિભાન કહેવા જાય ને હા એમાં આપણે ખાસો ફાયદો થાય હવે. ઓહો મને એવું લાગે છે જોયું ને તમે જોયું
હવે આ બે દાણા વચ્ચે થોડું હળગાયું છે બરોબર હા હળગવાનું તો ચાલુ જ રહે અને આપણે જેવી ફૂંક મારશે નહીં એની ઘડી ભપકો હા હા મારું 500 પાટણ હા